અને અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ કૌભાંડના કેસને લઈને બોલ્યા ડોક્ટર પારુલ શાહ। મારા કાર્યકાળમાં આ કૌભાંડ નથી થયું। ડોક્ટર પારુલ શાહ દ્વારા કહેવામાં કહ્યું હું ડીન તરીકે આવી એ પહેલા 56 રિસર્ચ થયા છે। ડોક્ટર દેવાંગ રાણાએ રિસર્ચ માટે પર્સનલ એકાઉન્ટ આપવાની વાત કરી હતી। ડોક્ટર પારુલ શાહની આ પ્રતિક્રિયા। તો હું ડીન તરીકે આવી એ પહેલા 56 જેટલા રિસર્ચ થયા છે। ડોક્ટર દેવાંગ રાણાએ ટ્રાયલનું જે કૌભાંડ સામે આવ્યું હતું તેને લઈને અનેક આક્ષેપો થયા, ત્યારે ડોક્ટર પારુલબેન શાહ આપણી સાથે છે, તેમની સાથે સીધી વાત કરીશું। બેન, આખા આક્ષેપ થયા છે કે તમારી સાઇનથી આખું ક્લિનિકલી રિસર્ચનું એમઓયુ થયા હતા ને દેવાંગ રાણા જે છે ડોક્ટર તેમના દ્વારા ખાતાની અંદર પૈસા જતા હતા। શું હકીકત છે અને કઈ રીતે આખું આ ક્લિનિકલી રિસર્ચ ચાલતું હતું હોસ્પિટલમાં? ક્લિનિકલ રિસર્ચ 2021 થી ચાલુ થયેલા છે અને હું તો સુપ્રિન્ટેન્ડન્ટ આગળ 56 રિસર્ચ થઈ ચૂકેલા છે। એ બધા રિસર્ચ ડોક્ટર મનીષ પટેલ જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ હતા ત્યારે થયેલા છે। હું આવી પછી તો એક એમઓયુમાં એ લોકો મારી જોડે સહી કરાઈ ગયા હતા, પણ જ્યારે અમને ડિસેમ્બર મહિનામાં જાણ પડી ગઈ કે આ બધું ઇથિકલી નથી ચાલતું એટલે એ એમઓયુને પણ અમે રદ કરાવી દીધો હતો। અને એક આપણે જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ચાર્જ લઈએ તો જે વસ્તુ ચાલતી હોય એકદમ એને ના પાડી શકીએ, આપણે એને એના પ્રૂફ ને બધું ભેગું કરવું પડે। એટલા માટે પછી જયારે અમને ખબર પડી કે આ બધું નથી વ્યવસ્થિત ચાલતું એટલે એ એમઓયુ પણ રદ જ કરાવી દીધું। એમાં એક પણ પેશન્ટ ઇન્વોલ્વમેન્ટ કે કશું છે નહીં। જે પ્રકારે એમનું આક્ષેપ છે કે તમે જે સાઇન કરી એમાં એક એકાઉન્ટ નંબર હતો જે પર્સનલી દેવાંગ રાણાના એકાઉન્ટમાં પૈસા જતા હતા, તો એ બાબતે આપને ધ્યાન હતી કે જ્યારે જે રિસર્ચના રૂપિયા કોર્પોરેશનને ચૂકવવાના હોય તે દેવાંગ રાણાના ખાતામાં જતા હતા? એ દેવાંગ રાણા હું નવી સુપ્રિન્ટેન્ડન્ટ થઈને આવી એટલે એમને એવો ફોર્સ મને કરેલો હતો કે જેમ મનીષ પટેલનું ખાતું અહીંયા આગળ ચાલતું હતું કે એક જ એકાઉન્ટમાં પૈસા ભેગા થતા હતા ને એ આપતા, તેવી રીતે આપ એકાઉન્ટ ખોલાવો। મેં કીધું હું એસવીપી ની છું, હું આ એકાઉન્ટો નહીં ખોલાવું। તમારે ઓનગોઈંગ પ્રોજેક્ટ તમારે જે રીતે પૂરા કરવા હોય એ રીતે કરો, નવા તો આપણે કરવા નથી સમજ્યા વગર, કારણ કે આપણે બોર્ડની મંજૂરી મળેલી નથી। તો એ બધું પછી કરીશું, તમારે જે રીતે કરાવવા હોય એ રીતે કરાવો। તો કે હું એક એકાઉન્ટ ખોલાવી દઉં મેડમ, અને એ બધા પૈસા આપણે ઇન્સ્ટિટ્યુશનના હેડમાં ટ્રાન્સફર કરાવી દઈશું। એટલે એની મેં સાઇન કરી એટલા માટે એમને કહેવા માટે કે તમે એવું એકાઉન્ટનું ડ્રાફ્ટિંગ કરો એટલે પછી આપણે નવું બોર્ડ થશે એમાં મેયર મેડમની મંજૂરીમાં મૂકીશું। તો એમને એ પહેલા એકાઉન્ટમાં પૈસા પણ ટ્રાન્સફર કરી દીધા, પણ એ બધા પૈસા પછી એમને જે અમારું ઇન્સ્ટિટ્યુશન હતું ઇન્સ્ટિટ્યુશનલ એથિક્સ કમિટી એમાં અમે ટ્રાન્સફર કરાવી લીધેલા છે। તો રિસર્ચ માટે જે સંસ્થાઓ રોકી હતી, કઈ સંસ્થાઓ હતી અને કેટલા રૂપિયા એ લોકોને આપવામાં આવતા હતા? એ બધું મનીષ પટેલના ટાઈમમાં થયું હતું, એટલે મને એક્ઝેક્ટ નાણાકીય વ્યવહાર કમિટીએ કરેલો છે અને એનો રિપોર્ટ તૈયાર છે, કમિટી બહાર પાડશે। બિલકુલ, તો આ હતા પારુલ શાહ કે જેમનું કહેવું છે કે જ્યારે જે દેવાંગ શાહ જે છે તેમના દ્વારા અને જે રાણા છે દેવાંગ રાણા તેમના ખાતા બનાવવામાં આવ્યા હતા અને તેમના ખાતાની અંદર રૂપિયા આપવામાં આવ્યા હતા। એટલે કે હવે તપાસ કમિટી એ વિષય પર એ કરશે કે જ્યારે મનીષ પટેલ પણ તેની અંદર ઇન્વોલ્વ હતા ત્યારે તમામ સામે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। કેમેરામેન આશિષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।